બોર્ડ એક્ઝામ 2026 ટ્રસ્ટ મી આ વિડીયો સુધી તમે પહોંચી ગયા છો તો તમે હવે કંઈક એવું શીખવાના છો કે બોર્ડ એક્ઝામ 2026માં બહુ જ સારો ફાયદો થશે. ધોરણ 10 અને ધોરણ 12 ના દરેક વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમારા માટે એક જોરદાર સાબિત થશે. વિડીયોની લેન્થ 10 મિનિટ કરતાં વધારે હું નહીં લઉં, પણ આજે જેટલી બી વસ્તુ તમને કહીશ યાર મગજ ઉપર લેજો, એના ઉપરથી હવે કામ કરજો. જેટલી બી વસ્તુ અહીંયા કહેવામાં આવે છે ને બધું ધ્યાન આપજો. લખ્યું છે કે બોર્ડ એક્ઝામ 2026 90% સ્ટુડન્ટ્સ આ ભૂલ કરે છે. એ વાત કરું છું આજે. કોઈ ખોટી વાત નથી કરવી મારે, કોઈ ખોટા તમને મારે એવા એક્સપેક્ટેશન નથી આપવી કે ભાઈ આવું કરો એવું કહીએ જ નહીં. એકદમ રિયાલિટી કે જેને આપણે બધા ફોલો કરવી પડશે. ખોટા વેમમાં નથી રહેવું. રિયાલિટી છે એને આજે આપણે એક્સેપ્ટ કરવી છે. જે 90% સ્ટુડન્ટ ભૂલ કરે છે એ ભૂલ એ લોકોને ખબર નથી ને એટલા માટે કરે છે. જો ખબર હોય કે આવું ના કરાય તો એ ના જ કરે. એટલા માટે તમને જે લોકોને ખબર નથી એ લોકોને મારે આજે કેવું છે કે આ પ્રકારની ભૂલ હોઈ શકે છે. તો પ્લીઝ યાર વિડીયો છેલ્લે સુધી જોજો, હેલ્પફુલ થશે. વિડીયો જોશો, અમુક લોકો આને ઇગ્નોર કરશે તો એને કંઈ આમ તેમ થશે નહીં બીજું કંઈ, પણ જો આને ફોલો કરશે, આ વિડીયોને જોશે, ફોલો કરશે જેવું કહું છું એમ, તો ભાઈ જે લિસ્ટ આવશે ને રેન્કર્સનું એમાં તમારું બી નામ હોઈ શકે. એટલે થોડુંક ધ્યાનમાં લેજો. અને કેટલીક મિસ્ટેક્સ આજે હું તમને કહું છું કે જે છેલ્લા દિવસોમાં, હવે ખાલી 7 થી 8 દિવસ બાકી હોય બોર્ડની એક્ઝામ, હવે ખાલી 6-7 એટલા દિવસો બાકી છે, અને આ દિવસોની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આટલી બધી ભૂલ કરતા હોય છે ટોપર જ, છતાં બી આવી ભૂલ થાય. તો એ બધી વસ્તુ આપણે અવોઇડ કરવી છે. અને આજે નક્કી કરવું છે કે હવે બાકીના જેટલા બી દિવસો મારી વધ્યા છે, 5 દિવસ, અમુકને ઘડીક વિડીયો મોડો જોતો હશે તો એને 5 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 7 દિવસ, જેટલા પણ દિવસો વધ્યા છે, ત્યારે હવે આપણે કંઈક કમિટમેન્ટ આપવું છે. આપણે હવે મારા પેરેન્ટ્સને કરીને બતાવવું છે, મેં મારા ટીચર્સ મારી જે મહેનત કરીને બતાવવું છે. જે ગોલ તમે નક્કી કર્યો છે ને ભાઈ એના માટે મહેનત કરો, હાર્ડવર્ક કરો. એક દિવસને નક્કી કરો યાર 15 કલાક મારે સ્ટડી કરી લેવી છે એક દિવસમાં. કારણ કે હવે આ છેલ્લો દિવસ આવી ગયા છે. હવે આ દિવસોમાં કાંઈ નહીં કરીએ ને તો હવે કાંઈ ભેગું નહીં થાય, પછી ખાલી રિગ્રેટ થાય, બીજું કાંઈ આપણા હાથમાં નહીં હોય. એટલે અત્યારે આપણે કંઈ જ વિચારો નથી. આની પહેલાનો મેં એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં મેં તમને કીધું હતું કે એક વસ્તુ તમે ખાલી મૂકો, અને એ છે ઓવર થિંકિંગ. શું થવાનું છે, પેપર કેવું નીકળવાનું છે, અઘરું આવશે, હેલ્લું આવશે, આ સવાલ પૂછે, આ સવાલ નહીં પૂછે, બધું જ મૂકો. તમારા અને મારા હાથમાં અત્યારે શું છે? હાર્ડવર્ક, મહેનત કરો. અને એવી મહેનત કરવા માટે HRS બી તૈયાર છે. HRS હવે જોરદાર પ્લાનિંગ સાથે આવે છે. એવી વસ્તુ તમને આપે છે, તમે ટ્રસ્ટ મૂકો, તમને બહુ કામ લાગશે. એવી વસ્તુઓ HRS લઈને આવે છે. પણ અત્યારે તમારું શું કામ, મેઇન લક્ષ્ય છે હાર્ડવર્ક. સ્માર્ટઅપ કરવા માટે અહીંયા ફેકલ્ટી બેઠી છે બધી. યુટ્યુબમાં બધી જ ફેકલ્ટી તમને બહુ મસ્ત મહેનત કરાવે છે. હાર્ડવર્ક તમારે કરવું પડશે. બરાબર છે? તો હવે હાર્ડવર્ક હવે શરૂ કરી દો. જે લોકો માટે આપણે શરૂ કર્યું છે, જે ગોલ માટે આપણે શરૂ કર્યું હતું, એને ના ભૂલો અને હવે એમ શરૂ કરો, એમ પકડી રાખો. અને હવે તમારી મહેનત હોવી જોઈએ. કારણ કે હવે આપણા હાથમાં ખાલી કર્મ છે, ફળ નહીં. ફળ તો આપણને ભગવાન આપવાના જ છે, વધારે વાત નથી કરવી. જ્યારે બી તમને ડિમોટિવેટ જેવું થાય છે, HRS હંમેશા તમારી સાથે છે જ. 90% સ્ટુડન્ટ્સ આ ભૂલ કરે છે. હું ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જ આવી જાઉં છું. ડાયરેક્ટ મારે મિસ્ટેક જ કહેવી છે, કોઈ પણ વસ્તુ ખોટી નથી કહેવી. નંબર 1 પહેલી મિસ્ટેક્સ કે જે 90% લોકો કરતા હોય છે, રીડિંગ. સર એ તો સારી વાત કહેવાય, રીડિંગ કરવું, વાંચવું સારી વાત કહેવાય, કેમ ના પાડો છો? ભાઈ 90% લોકો ખાલી અત્યારે છે ને છેલ્લા દિવસોમાં રીડિંગ કરે છે, બટ પેપર લખતા નથી. યસ, સાચી વાત છે. 90% વિદ્યાર્થી મિત્રો અત્યારે છે ને ખાલી રીડિંગ જ કરે છે. સવારે ઉઠા, સાંજે ઉઠે, ત્યાં સુધી 10મા અને 12મા બધાની વાત કરું છું. ખાલી પેપર વાંચશે, ખાલી IMP સવાલ વાંચશે, આખો દિવસ વાંચ કરશે. તો યાર લખવાની તો પ્રેક્ટિસ રાખો. 90% લોકો આ ભૂલ કરે છે. હું તમને ખાલી એટલી સલાહ આપું છું કે ડેઈલી એક પેપર લખો ખાલી, બસ. હવે સમય ઓછો છે પણ હું તમને એમ કહું છું કે એક વિષય નું ઓછામાં ઓછું એક પેપર તમે બોર્ડની પહેલા લખી નાખો. અને કયું ઉપાડવાનું? ભાઈ હું તમને સલાહ આપું કે પ્રીવિયસ યર ક્વેશ્ચન ઉપાડો, પાસ્ટ યરના પેપર ઉપાડો. 2021 થી 2025માં તમને જે મજા આવે છે પેપર લો અને લખવાની પ્રેક્ટિસ કરી નાખો. 3 કલાકમાં પતે છે કે નહીં એ તો જોવો યાર. હાથને થોડી કસરત તો કરાવો કે બોર્ડમાં તમે લખી શકશો કે નહીં. કેટલા સમયમાં તમને પતે છે? મને ખબર છે કે તમારે બધા સ્કૂલમાં, ટ્યુશનમાં રાઉન્ડ ટેસ્ટ લીધી જશે, પણ હવે છેલ્લા 5 દિવસમાં બી તમે એકવાર પ્રેક્ટિસ કરો, સારું પડશે. તો 90% લોકો ખાલી અત્યારે વાંચવા ઉપર જ ફોકસ કરે છે, પણ એક દિવસમાં 3 કલાકનો સમય કાઢી, અને આ બી જરૂરી છે પેપર લખવું. એટલે પેપર લખતા નથી, એટલે એ આપણે ભૂલ સુધારવી છે. પેપર લખવાનું શરૂ કરવું છે. કેટલું? ખાલી આ એક સલાહ આપું છું ખાલી કે એક વિષયનું એટલીસ્ટ એક પેપર તો આપણે લખી જ દઈએ. 2-3 નથી લખવા. એક વિષયનું એક પેપર તો આપણે લખી જ દઈએ. અને એમાં કઈ રીતના ડેકોરેશન કરો આપણે બધા વિડીયો લાવશું એના માટે.
ડાયરેક્ટ જવાબ લખી દેવાથી ફૂલ માર્ક્સ ના મળે યાર. થોડુંક આપણે એક્સ્ટ્રા પેપર ડેકોરેશન કરવું પડે. ડેકોરેશન એટલે ભાઈ એમાં ફૂલ બુલ દોરવાના, ના ના ના, કઈ રીતના લખવું, થોડુંક છોટું છોટું લખવું, અંડરલાઈન ક્યાં કરવી, બધી જ વસ્તુ જરૂરી છે. અને પેપર ચેક કરીને મજા આવે ને એ રીતના લખીએ ને તો ફૂલ માર્ક્સ આવવાના ચાન્સ વધી જાય. એક ટોપરમાં ને એક એવરેજમાં એ જ ફરક હોય છે, બીજું કાંઈ ફરક નથી હોતો. બંને લોકો વાંચે જ છે, પણ પ્રેઝન્ટેશન કેવું છે ને એ મહત્વપૂર્ણ છે. તો પ્રેઝન્ટેશનનો વિડીયો તમે કહેતા હોય તો આપણે લાવશું જ. હમણાં આપણે ઓફલાઈન લેક્ચર જ્યારે લીધા તો ઓફલાઈનમાં એક બેસ્ટ સ્ટુડન્ટ કે જેનું પેપર તમે જોશો ને યાર, એક નંબર પેપર હતું, કે જેને સાયન્સમાં 80માંથી 80 અને મેથ્સમાં 80માંથી 79 આટલો સ્કોર થયો. એક નંબર પેપર પ્રેઝન્ટેશન. તો એ બી તમને હું બતાવીશ. ઓફલાઈનના જ આપણા સ્ટુડન્ટ્સ છે, એવી રીતના તમે લખો તો તમને બોર્ડમાં બી સારામાં સારો ફાયદો થઈ શકે. તો એ રીતના પેપર પ્રેઝન્ટેશન રાખવું પડશે આપણે. આ પેપર પ્રેઝન્ટેશન ક્યારે જોવા મળશે? જો તમે પ્રેક્ટિસ કરશો ને તો. એટલે જે લોકો લખતા નથી ને તો યાર આ વસ્તુ ભૂલ સુધારો અને સ્ટાર્ટ કરો. નેક્સ્ટ ભૂલ, મિસ્ટેક નંબર 2 એ છે કે છેલ્લા 5 થી 6 દિવસ જ્યારે વધે છે ત્યારે બધું જ વાંચવાનું પ્લાનિંગ. 90% લોકોને આ હોય કે ભાઈ હું બધા ચેપ્ટર વાંચી લઉં. ધારો કે હું 10માની એક્ઝામ આપું છું વિજ્ઞાનમાં, હાલો ભાઈ 1 થી 13 બધા ચેપ્ટર વાંચી નાખું. ગણિતમાં 1 થી 14 બધા દાખલા કરી જ નાખું, કઈ બાકી જ નથી રાખવું ને. આ રીતનો માઇન્ડસેટ હોય. એકાઉન્ટ વાળાને વાર્ષિક હિસાબના બધા દાખલા કરી નાખું, સ્ટેટ વાળાને બધી થિયરી ગોખી જ નાખું, ઇકો વાળાને એક સવાલ કરી જ નાખું ને, BA વાળા બધું જ વાંચી નાખું, કાંઈ રાખવું નથી મારે બાકી. છેલ્લા 5 થી 6 દિવસ છે, આટલો બધો લોડ ના લ્યો. હવે શું વાંચવું અને શું ન વાંચવું એ આપણને ખબર હોવી જોઈએ. સ્માર્ટ વર્ક થોડુંક હવે કરવાનું છે તમારા માટે. ટીચર સ્માર્ટ વર્ક કરે છે. હવે ખાલી તમે થોડીક, મને ખબર છે કે બ્લુ પ્રિન્ટ 90% અમુક લોકો ફોલો નથી કરતા, પણ આમ ક્વેશ્ચન, આમ ચેપ્ટર તો ફિક્સ જ હોય કે આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનો પૂછાય જ. તો એવા જે સ્કોરિંગ ચેપ્ટર છે, ધ્યાનથી સાંભળજો મારી વાત. વાંચવાનું તો છે જ આપણે, બધું વાંચવાનું પ્લાનિંગ છે ને એ મૂકી દો. વાંચવું તો છે જ આપણે, પણ જે સ્કોરિંગ ચેપ્ટર છે એવા ટોપ 5 ટોપ 6 સ્કોરિંગ ચેપ્ટર એને પહેલા પણ એને ટોટલી કરી નાખો. કે જે સ્કોરિંગ ચેપ્ટર છે એવા ઘણા બધા ચેપ્ટર છે, હું તમારા માટે લાવીશ વિડીયો કે ખાલી આટલા ચેપ્ટર કરો ને તો બી તમારો ટાર્ગેટ પૂરો થઈ જાય. એવા 12 માળા 10 માળા બધાના વિડીયો લાવું જ છું, એક પછી એક બધા જ. હમણાં 1-2 દિવસમાં બધું અપલોડ થશે. એકાઉન્ટ હોય તો ભાઈ આટલું જ કરો ને તો બી તમે તમારો ટાર્ગેટ અચીવ કરી શકો. 10 માળા તમે ખાલી આટલું કરો ને તો બી તમારો ટાર્ગેટ અચીવ કરી શકો. એ બધા ચેપ્ટરના બધા વિડીયો હું લાવીશ જ. એટલે હું એમ કહું છું કે બધું નથી વાંચવું. હવે એમાંથી જે સ્કોરિંગ છે, જે IMP છે એના ઉપર ફોકસ કરો. કારણ કે છેલ્લા દિવસોમાં જો બધું ભેગું કરશો ને તો મગજમાં ખીચડી થાય. અને આ છેલ્લા દિવસોમાં એવા જે ડાઉટ્સ છે તમારા, એવા પ્રશ્ન છે, એવા ચેપ્ટર જે તમે આખું વર્ષ નથી એડા, ઈ ચેપ્ટરને ઈ સવાલને મૂકી જ દો. એવા નથી કરવા. આખું વર્ષ જ્યારે કરવાનું ત્યારે આપણે કર્યું નથી તો હવે આપણે કરવું જ નથી. ધારો કે એક વાર્ષિક હિસાબનો દાખલો એવો છે કે મારાથી થતો જ નથી, ગમે એટલી મહેનત કરું મારાથી એના મગજનો દુખાવો છે, તો અત્યારે ના કરો. છેલ્લા 5 દિવસમાં હવે ના આડો. કેમ? કારણ કે એ તમને મગજમાં બહુ લોડ આપશે. એના લીધે તમને બીજું બી ભૂલાશે, એના લીધે તમને બહુ માથામાં દુખાવો થાય કે હવે પરીક્ષા આમ જાય તેમ જાય. એના લીધે બહુ જ તમને ડિસ્ટ્રેક્શન થશે જ. ઓવર થિંકિંગ થશે, શું થશે મારું. એટલે જે વસ્તુ આવડે છે ને બસ અત્યારે એની ઉપર ફોકસ કરો, એનું રિવિઝન કરો, રિપીટેડ રિવિઝન કર્યા કરો. એકવાર વાંચે કાંઈ નહીં થાય, નકરું રિવિઝન કરો. જે વસ્તુ આખા વર્ષ દરમિયાન એડા જ નથી ને, હવે એના છેલ્લા દિવસો મળવાનો સમય નથી. એટલે રીડિંગ તો કરવું જ છે, બટ શું કરું ને શું ન કરું ને આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો સ્માર્ટ મહેનત કરો અને એવા સ્કોરિંગ ચેપ્ટર છે ને એને જ પહેલા પકડો. એટલે 90% ભૂલ છે ને આ લોકો કરે છે કે 5-6 દિવસમાં બધું જ વાંચવાનું પ્લાનિંગ કરી નાખે, પણ એ હવે આપણે નથી કરવું. નેક્સ્ટ મિસ્ટેક નંબર 3 છે સ્લીપ. સ્લીપ એટલે તો લેવી તો જોઈએ જ ને. સ્લીપ લેવાની, પણ ખાસ યાદ રાખજો એક્ઝામનો જે સમય છે, એક્ઝામ ટાઈમ પર સુવાનું આપણે મૂકી દેવાનું છે. ધારો કે 10 માળાને સવારે એક્ઝામ છે 10 વાગે, તો સવારે એ લોકો મૂકી દેશે. જો સુતા હોય તો અત્યારે ટેવ પાડશે કે હવે જાગતા જ રહેશે. અને હું તો એટલી સલાહ આપું કે હવે આપણે બધાનો દિવસ, આપણે બધા 10 માળા અને 12 માળા સાંજે ભાઈ તમે 12 વાગે હોઈ જાઓ ને સવારે 6 વાગ્યા સુધી, બસ આટલું. 6 કલાકની ઊંઘ ઇનફ છે. 6 કલાક તમે શાંતિથી સુઈ જાઓ. સવારે 7 થી લઈને સાંજે 11 વાગ્યા સુધી આની અંદર નો સ્લીપ. સવારે 7 થી લઈને સાંજના 11 વાગ્યા સુધી નો સ્લીપ. આવી ટેવ અત્યારથી પાડી દો અને આમાં બી તમારું હાર્ડવર્ક તમે કરી શકશો. ઓકે, એટલે 7 થી 11 માં નો સ્લીપ. હા, સાંજે તમે સુઈ જાઓ. હા, આમાં અમુક લોકો એમ કહેતા હોય કે સવારે હું 4 વાગે ઉઠી જાઉં, ચાલે, વેલ એન્ડ ગુડ છે, તમે ડેડિકેટેડ કહેવાઓ. અમુક લોકો હું 2 વાગે મહેનત કરી કરો, ડેડિકેટેડ છો તમે હાર્ડવર્ક કરવા માટે બેના છો તો કરો. કારણ કે હવે તમને ખબર છે કે તમારો ગોલ મોટો છે અને એને પ્રૂવ કરવા માટે, એને સાબિત કરવા માટે તમારે મહેનત બી વધારે કરવી પડશે, તો તમે કરી શકો. પણ હું એટલી સલાહ આપું છું કે જે તમારો એક્ઝામનો સમય છે, જ્યારે બી તમે બોર્ડની એક્ઝામ આપવાનો છો એ સમય એટલીસ્ટ ના સુવો.
એ વસ્તુ આપણે ખાલી અવોઇડ કરવાની છે. તો એ વસ્તુ આપણે ખાલી મિસ્ટેક નંબર 3 છે કે જે આપણે અવોઇડ કરશું. મિસ્ટેક નંબર 4 છે આફ્ટર હોલ ટિકિટ. 90% લોકોના વિદ્યાર્થીઓને હવે આજકાલમાં હોલ ટિકિટ આવી જશે. બધી સ્કૂલો હવે કાલે જ હોલ ટિકિટ આપી દેવાના છે. યસ, કાલે જ બધાને હોલ ટિકિટ મળી જવાની છે. આ હોલ ટિકિટ આવ્યા પછી દરેક લોકો શું કરશે? ભાઈ જોઈ લેશે, હાલ ભાઈ મારો ફોટો આવી ગયો, મારી સ્કૂલ આવી ગઈ, આ તારીખે આ એક્ઝામ છે, આ તારીખે આ એક્ઝામ, પછી મૂકી દેશે. એટલીસ્ટ ખાલી એકવાર મારી વાત માનતા હોય તો એટલીસ્ટ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે તમારે જે સ્થળ આવ્યું છે, જે સ્કૂલ આવી છે, એ સ્કૂલની પ્લીઝ એકવાર વિઝિટ કરી આવો. બોર્ડ એક્ઝામ પહેલાં જ જ્યારે હોલ ટિકિટ આવી જાય છે એટલે તમારા મમ્મી કે તમારા પપ્પાને સાથે લઈ જાઓ અને સ્કૂલની એકવાર વિઝિટ કરી આવો. એ સ્કૂલ ક્યાં છે જોઈ આવો. કારણ કે સેમ સ્કૂલની શાખા અલગ અલગ હોઈ શકે. એક શાખા અહીંયા હોય, એક શાખા હોય, તમારી કઈ શાખામાં વારો છે ભલે એમાં મેન્શન કર્યું છે, છતાં બી તમારા ઘરથી કેટલી દૂર થાય છે, કયા રસ્તે સિગ્નલ વિગ્નલ આવી શકે, કયા રસ્તે તમને ટ્રાફિક નડી શકે, તમારા પપ્પાને ખબર હોય કે ભાઈ અહીંયા આ સમયે આ ટ્રાફિક હોય છે. તો એ બધું યાર પહેલેથી આપણે કરવું પડશે. બાકી એક્ઝામના દિવસે જ્યારે 26 તારીખે તમે જ્યારે નીકળશો એક્ઝામ દેવા માટે અને ત્યારે જો રસ્તામાં ટ્રાફિક થઈ ગયું કે એક્સપાયર કોઈ બી વસ્તુ થઈ, એના લીધે છે ને બહુ પેનિક થાય, બહુ જ આપણા ઉપર દબાણ આવશે અને એના લીધે આપણું રિઝલ્ટમાં પરફોર્મન્સ નહીં આવે, આપણે એક્ઝામમાં સરખું નહીં લખી શકીએ. એટલા માટે જો 2-3 દિવસ પહેલાં જ આપણે સ્કૂલ જોઈએ હોય કે આ સ્કૂલે છે આપણી, અહીંયા અમારે પહોંચવાનું છે, અહીંયાથી આવી રીતના રસ્તો છે, તો પછી આપણે કાંઈ ખરાબ ટાઈમ નહીં આવે. એટલે એકવાર તો આપણે જોઈ આવી છે. તો એ મિસ્ટેક ઘણા બધા લોકો કરતા હોય છે કે હોલ ટિકિટ પછી સ્કૂલ જોવા નથી જતા. તો આપણે શું કરવું છે? ખાલી સ્કૂલની વિઝિટ કરવી છે. ઓકે, આ વસ્તુ પ્લીઝ એક દિવસમાં અડધી કલાક જેટલો સમય બગડશે, પણ પ્લીઝ એકવાર વિઝિટ કરી આવજો. એકવાર તો પ્લીઝ વિઝિટ કરી આવજો. જો તમારાથી મેક્સિમમ પોસિબલ નથી તો તમે તમારા પપ્પા કે તમારા મોટા ભાઈને કે મોટી બહેનને મોકલો કે એકવાર ખાલી સ્કૂલ જોઈ આવે. જો તમારાથી પોસિબલ નથી તો, બાકી તમારાથી પોસિબલ નથી તો એકવાર તો જાજો જ, ભલે અડધી કલાક એક દિવસની બગડે, પણ આ વસ્તુ તમને બહુ જ સારી રીતના ફાયદો આપશે. તો આ વસ્તુ મેં તમને વાત કરી, ટોપ 4 વસ્તુ શું કરવાનું છે, શું નથી કરવાનું, બધી જ મેં વાત કરી છે. બાકી એક સલાહ આપું છું યાર, મગજમાં બહુ લોડ ના લ્યો. જેટલું બી તમે કર્યું છે તમારા ઉપર ટ્રસ્ટ રાખો, તમારા શિક્ષકો ઉપર ટ્રસ્ટ રાખો, તમારા ભગવાન ઉપર ટ્રસ્ટ રાખો. ભગવાન બી તમને ત્યારે બહુ કામ લાગશે. અરે યાર, ભગવાન અંધવિશ્વાસની વાત નથી કરતો યાર, કરનાર ને કરાવનાર એ જ છે, આપણને બળ આપનાર એ જ છે. જે કંઈ બી ભગવાનને તમે માનો છો, વાંચતા સમય પહેલા ખાલી 2 મિનિટ ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન મારા મારીને વચાવનાર તમે છો, મારા લઈને લખનાર તમે છો. ભગવાનને યાર સાથે રાખજો. આ કોઈ અંધવિશ્વાસની વાત નથી કરતો. એ આપણને એક સુપ્રીમ પાવર આપશે, સુપ્રીમ પાવર. અને એનો પાવર આપણામાં હશે ને યાર, કામ લાગશે. આ કોઈ અંધવિશ્વાસના લેક્ચર નથી, પણ એટલીસ્ટ ભગવાનને માનો કે ના માનો, જે કોઈ બી ભગવાનને તમે માનો છો એ પછી કોઈ પણ ભગવાન હોય, ખાલી 2 મિનિટ પહેલા ભગવાનને ખાલી એકવાર મગજમાં યાદ કરી લો. પેપર લખતા સમયે, વાંચતા સમયે 1 નંબર સુપ્રીમ પાવર મળશે, 1 નંબર પોઝિટિવ એનર્જી મળશે અને તમને એનો ફાયદો થશે. આ તો રિયલ લાઈફ એક્ઝામ્પલ છે એટલે મને ખબર છે કે ફાયદો થાય છે. એટલા માટે ભગવાનને સાથે રાખજો. બાકી હાર્ડવર્ક કરો, તમારા ઉપર વિશ્વાસ રાખો અને ઓવર થિંકિંગ મૂકી દો. છેલ્લા 5 દિવસમાં હું કરી શકું છું એની ઉપર ફોકસ કરો. જે નથી કરી શકવાના એ તો મૂકી જ દો. મારાથી શું થાય એમ છે, બસ એની ઉપર ફોકસ કરો અને કામ શરૂ કરો. બાકી 26 તારીખથી 18 માર્ચ સુધીની એક્ઝામ આપણી સારી જ જવાની છે અને પછી તો એન્જોય જ છે ભાઈ, 100% એન્જોય છે. બાકી અત્યારે આ વિડીયો પોસ્ટ કરું છું, આ વિડીયોને એન્ડ કરું છું અને હવે પછીના વિડીયો 1 નંબર આવવાના છે. મેં તમને વાત બી કરી છે કે જ્યારે એક્ઝામ શરૂ થાય છે એ એક્ઝામના થોડાક આગલા દિવસો પહેલા, એટલે કે 2 દિવસ પહેલા, એટલે 26 તારીખે એક્ઝામ છે તો 24 તારીખે HRSની આગાહી આવવાની છે. HRSનું ફાઇનલ IMP કે જેમાંથી બોર્ડનું પેપર આવશે. તો આ IMPની શરૂઆત અમે અહીંયા બનાવવાની કરી દીધી છે. વિડીયો બહુ જ જલ્દી આવે છે. પહેલો વિડીયો 10મા વાળાની ગુજરાતીની પરીક્ષા છે, 24 તારીખે આવે છે. 12મા વાળાની અર્થશાસ્ત્ર ઇકોની પરીક્ષા છે, 24 તારીખે વિડીયો આવવાનો છે. 1 નંબર પોસિબલ હશે તો લાઈવ જ આવીશ, પણ આવશે બહુ જ મજા. એવો વિડીયો આપીશ, એવો IMP આપીશ કે જે તમારી પરીક્ષામાં યાર પૂછાશે. તો HRS તમને સપોર્ટ કરવા માટે રેડી છે. બાકી કોઈ બી ટીચર પાસે તમે ભણતા હોય યાર, પ્લીઝ એના ઉપર ટ્રસ્ટ રાખજો. હું નથી તો મારા ઉપર યુટ્યુબમાં કોઈ પણ ટીચર પાસે તમે ભણો છો એના ઉપર ટ્રસ્ટ રાખો, મહેનત કરો. બાકી રિઝલ્ટ આપણે સારામાં સારું લાવવાનું છે. બાકી હાર્ડવર્ક કરીએ છીએ અને ડાયરેક્ટ પછી 18 તારીખે તો આપણે એન્જોય કરશું જ. બાય બાય.